સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। ઓડિયો જંગલ। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। ત્યારે આજે થરાદ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની સભાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડગામ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી આવી પહોંચ્યા હતા અને ચાલુ સભામાં કોંગ્રેસના નેતાઓએ સરકારને વિવિધ મુદ્દે ઘેરી હતી, જેમાં ભાજપને વોટ ના આપવાની 5000 દલિત સમાજના લોકોએ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। આજની આ સભામાં વિવિધ આગેવાનોએ સરકાર પર પ્રહારો કર્યા હતા અને ગેનીબેનને જીતાડવાની હાકલ કરી હતી। કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેને પોલીસ અને તંત્ર પર કરેલા આક્ષેપો બાદ આજે આ મુદ્દે નિવેદન આપ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તમારું કામ લોકશાહી બચાવવાનું અને કાયદો વ્યવસ્થા જાળવવાનું છે। લોકોને મતદાન ક્યાં અને કેવી રીતે કરવું એ તમારો વિષય નથી, એમાં હસ્તક્ષેપ ન કરો। જાહેર સભાનું આયોજન કર્યું છે। આજે તમે એમ જુઓ કે જિગ્નેશભાઈ અને કોંગ્રેસ અને અમારા સૌના સમાચારને અનુસંધાને જ્યારે આટલા લોકો સ્વખર્ચે આવતા હોય ત્યારે એક તંદુરસ્ત લોકશાહીની નિશાની છે અને લોકોને એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, આ તમામ સમાજોને કોંગ્રેસની સરકારની કેટલી જરૂર છે એ આપણે સૌની નજરની સામે દેખાય છે। ત્યારે તમામ સંસાધનો એ લગાડવા હોય લગાડી દે, પણ જ્યારે પ્રજા નક્કી કરે છે, મતદારો નક્કી કરે છે, તો એને કોઈ રોકવાવાળું લોકશાહીની અંદર નથી। બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં નાખવાવાળાને હું એટલું જ કહેવા માગું છું કે બનાસકાંઠાની જનતા હવે જાગી ગઈ છે। પહેલાં 1948માં આ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટેની એક લડાઈ હતી અને આ 2024ની ચૂંટણી એ દેશની લોકશાહી અને જે ચોરો છે, ચોરો તમામ ક્ષેત્રોમાં લોકોને લૂંટ્યા છે, જેણે ભયંકર રીતે શોષણ કર્યું છે, એવા લોકોને શીખ આપવા માટેની, એમને ધરાશય કરવા માટેની આ ચૂંટણી છે। ત્યારે બનાસકાંઠાની જનતા અઢારે આલમ શક્તિસિંહ કોમ 7/5/2024ના રોજ મતદાન કરી કોંગ્રેસને આશીર્વાદ। બેન, પોલીસ ઉપર પણ આક્ષેપ કર્યા છે, તંત્ર અને પોલીસની શું કામગીરી ઉપર સવાલ? મેં એમને નર્મ ભાવે વિનંતી કરી। હું એમ નહીં કહેતી કે બધા જ પોલીસ બિચારા નાના માણસો ખૂબ સારા છે, ઈમાનદાર છે, પણ મોટી જગ્યાએ બેઠેલા લોકો એમને સારું પોસ્ટિંગ મળે, એમની વાહ થાય, સરકારમાં એમના કયા પ્રમાણનું થાય, એમાં વાલા લાગવા માટે ક્યાંક ને ક્યાંક નાના માણસોને, નાના અધિકારીઓને એમને ના કરવું હોય તો પરાણે કરવા માટેની જે ફરજ પાડી રહ્યા છે, એવા લોકોને હું કહું છું કે તમે પ્રજાના ટેક્સના, એના કમાણીના પૈસાનો પગાર લો છો, તમને કોઈ બુટલેગરો કે ભારતીય જનતા પાર્ટી પગાર આપતી નથી અને લોકશાહી બચાવવાનું કામ, તમારું કામ કાયદો અને વ્યવસ્થા સાચવવાનું છે। લોકોને મતદાન કઈ રીતે ક્યાં કરવું એ કોઈ તમારો વિષય નથી, એટલે એમાં હસ્તાક્ષેપ ન કરે એવી મેં વિનંતી કરી છે। આજે પ્રતિજ્ઞા લેવડાઈ છે કે ભાજપને મત નહીં આપવાનો અને આરએસએસની સાથે દિલ્હીની સડકો પર 750 ખેડૂતો બલિદાન આપવા માટે ભાજપની સરકારના રાજમાં મજબૂર બન્યા અને જે બહેનો વિધવા થઈ એના મંગળસૂત્રની ચિંતા
જે નરેન્દ્રભાઈના ભાજપની સરકારે ના કરી હોય એ સરકારને પાડવું એ નાગરિક કર્તવ્ય સમજે. આ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સંપૂર્ણપણે દલિત, આદિવાસી, ઓબીસી વિરોધી છે, આંબેડકર વિરોધી છે, બંધારણ વિરોધી છે અને અનામત વિરોધી છે. એ વાત સમગ્ર ગુજરાત અને દેશનો દલિત, આદિવાસી, ઓબીસી સમાજ સમજી રહ્યો છે. જે પ્રમાણે ભાજપની સરકારે દલિતોનું કાસળ કાઢવાનું નક્કી કર્યું છે એમ અમે પણ નક્કી કર્યું છે કે આ ચૂંટણીમાં બનાસકાંઠા અને પાટણમાં સમગ્ર ગુજરાતના દેશમાં આ આરએસએસ અને ભાજપનો અમે પણ રગડો કાઢી નાખવાના છીએ. અને એટલા માટે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બંધારણના નામે આ 5000 દલિત સમાજના લોકોએ વાવ થરાદની ધરતી પરથી જે પ્રતિજ્ઞા લીધી કે જીવનમાં આરએસએસની શાખામાં પગ નહીં મૂકીએ અને જીવનમાં કદી ભાજપને વોટ નહીં આપીએ. શું લાગે છે આ વખતે ફરી એકવાર 2010 જેવું ઇન્ડિયા સાઇનિંગ જેવું થશે? આ વખતે જે પ્રમાણેનો અંડર કરંટ ખેડૂતોમાં, શ્રમિકોમાં, દલિત, આદિવાસી, ઓબીસી સમાજમાં, સર્વ સમાજમાં, વેપારીઓમાં, મધ્યમ વર્ગમાં હું જોઈ રહ્યો છું 100% આ વખતે કઈ નવા જૂની થવાની છે. અભિમાન રાજા રાવણનું પણ ઉતરેલું નરેન્દ્રભાઈનું પણ ઉતરશે. ભાજપ કહે છે 400 સીટો, શું લાગે છે? 400 રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપવાની વાત કરું ને, અસલી મુદ્દો એ છે ગુજરાતમાં નવી 400 લોકોના સરકારી પદોમાં ભરતી કરો. ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી નહીં. 400 નો સિલિન્ડર 1100 નો કર્યો. ખેડૂતોના તમે ટેકાના ભાવ તો નથી આપતા, એના દેવા પણ માફ કરવા તૈયાર નથી. 16 લાખ કરોડ અરબપતિ પૂંજીપતિઓનો કોર્પોરેટ ટેક્સ માફ કર્યો, પણ જેના કાળી મજૂરીના પરસેવામાંથી બાજરો આપણે ખાઈએ છીએ, પેદા થયેલો બાજરો, એ ખેડૂતોના, શ્રમજીવીઓના તમે દેવા માફ કરવા તૈયાર નથી. તમે કયા મોટી 400 ની વાત? ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ ખાતું ખોલશે? બિલકુલ ખાતું ખોલશે ને, એ બહુ અદભુત પરફોર્મન્સ રહેશે. સમગ્ર ગુજરાત સહિત દેશમાં તંત્ર ગમે તેટલા પ્રયાસો કરે છે, તેમ છતાં પણ રખડતા પશુઓની સમસ્યામાંથી લોકો મુક્ત થઈ શક્યા નથી અને આજે પણ રખડતા પશુઓના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવો પડે છે. ડીસા તાલુકાના બાઈવાડા ગામે પણ રખડતા પશુઓના કારણે એક યુવકનું મોત થયું હતું. ભડત ગામે રહેતા 18 વર્ષીય યુવક સિદ્ધરાજસિંહ વાઘેલા દૂધ ભરાવવા માટે બાઈવાડા તરફ જઈ રહ્યા હતા અને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક ચાલક ગાય સાથે ટકરાઈને નીચે પટકાતા અકસ્માત સર્જાયો હતો. ગાયની અડફેટે આવતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટનાને પગલે આજુબાજુના લોકોને પશુપાલક યુવકના સગા સંબંધીઓનો અકસ્માત સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ ત્યાં સુધી બાઇક ચાલકનું કરુણ મોત થયું હતું. હાસ્યાસ્પદ યુવકનું મોતથી પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો. ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને રાજપૂત સમાજમાં દિન પ્રતિદિન રોષ વધતો જઈ રહ્યો છે. ત્યારે ક્ષત્રિય નારીની અસ્મિતાની લડાઈને લઈને ક્ષત્રિય ધર્મરથ આજે શક્તિપીઠ અંબાજીથી અસ્મિતા રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગામડે ગામડે ફરશે. રાજપૂત કરણી સેના દ્વારા આ અસ્મિતા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથ પ્રસ્થાન પૂર્વે તમામ ક્ષત્રિયોએ અંબાજી પહોંચી પ્રથમ મા અંબેના દર્શન કર્યા હતા અને માતાજીના મંદિરના શિખરે ધજા ચડાવી હતી. અંબાજી ખાતે ધર્મરથ પ્રસ્થાન વખતે દાંતા તાલુકાના, બનાસકાંઠાના અને ગુજરાતના ક્ષત્રિય સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં અંબાજી પહોંચી અને વિશાળ રેલી યોજી હતી. સૌને જય અંબે, જય સોમનાથ, જય રઘુનાથ. આજે અમે શક્તિપીઠ અને સમગ્ર ભારતની શ્રદ્ધાનું કેન્દ્ર માં જગદંબરના ચરણોમાં વંદના કરી, ધ્વજારોહણ કર્યું અને આજે જેમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 2 દિવસ પહેલાંથી ધર્મરથ એ સમગ્ર જિલ્લાઓમાં ફરી રહ્યો છે, એમ આજથી બનાસકાંઠાનો ધર્મરથ માં અંબાના ચરણોથી અમે શરૂ કરીએ છીએ. અમે માતાજીને પ્રાર્થના કરી કે સમગ્ર ગુજરાતની પ્રજા સુખી થાય, સુખ શાંતિ અને સમૃદ્ધ ગુજરાત, સલામત ગુજરાત, સૌનો સાથ, સૌનો વિકાસ, એ ગુજરાત, એવી માતાજીને વંદના કરી અને અમારા આ ધર્મરથનું અમે આજે શરૂઆત કરી રહ્યા છીએ. આજે આપ જુઓ છો કે ના કેવળ ક્ષત્રિય સમાજ, પણ ક્ષત્રિય સમાજની સાથે રાજપુરોહિત સમાજ હોય, ઠાકોર ક્ષત્રિય સમાજ હોય, અમારા જાગીરદાર ભાઈઓ હોય, ટૂંકમાં 18 કોમોના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત છે.
એટલે ધર્મરથ સમગ્ર બનાસકાંઠાની અંદર ફરશે, વડગામથી એક ધર્મરથ સમગ્ર પાટણમાં ફરશે અને આ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગઈકાલે અમે સુરેન્દ્રનગર હતા, રાજકોટ હતા, પણ ગામે ગામ જે ઉમળકો અમને મળી રહ્યો છે અને અમારો આ ધર્મરથ આપ જાણો છો કે અસ્મિતાની લડાઈ છે. એક બાજુ અહંકારી સત્તાધીશો છે અને એક બાજુ અસ્મિતા, નારી શક્તિ, નારી સન્માન, નારી ગૌરવ માટે ઝઝૂમતો ક્ષત્રિય સમાજ છે. આ બેની લડાઈ છે. અધર્મ અને ધર્મની લડાઈમાં મા ભગવતી એ અમને ચોક્કસ વિજયી બનાવશે એવી માના ચરણોમાં પ્રાર્થના કરી અને અમે આજે ધર્મરથની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. શું સંદેશો આપવા જઈ રહ્યો છે પ્રજાને? પ્રજાને અમારો એ જ સંદેશ કે 24 તારીખથી શરૂ કરેલું સંમેલન, ઉપવાસ, ધરણા, અત્યારે હાલ પણ દરેક જિલ્લાઓમાં અમારી ક્ષત્રિય સમાજની બહેનો એ છેલ્લા 5 દિવસથી પ્રતિક ઉપવાસ કરી રહી છે. જિલ્લા વાઇઝ સંમેલનો પછી રતનપર, રાજકોટ ખાતે 7 લાખ ઉપરાંત ક્ષત્રિયો ભેગા થયા. ક્યાંય પણ ગુજરાતની પ્રજાને અડચણ પડી હોય એવું બન્યું નથી. અમારું આંદોલન શાંતિપૂર્વક, શિસ્તપૂર્વક, સંયમપૂર્વક, કોઈ માલ મિલકતને કદાચ કોઈ નુકસાન પણ ન થાય એ માટેનો અમારો સંદેશ આટલો જ છે કે તમે ભલે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ના કરી, પણ હવે 7મી તારીખે આ જે જન આક્રોશ છે એ મતદાનમાં ફેરવાશે અને ભારતીય જનતા પાર્ટીને ના કેવળ ગુજરાતની 25 સીટો પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હરિયાણા, જ્યાં જ્યાં ક્ષત્રિયો છે, 24 કરોડ ક્ષત્રિયો છે સમગ્ર દેશમાં, એ 24 કરોડ ક્ષત્રિયો અને અમને સાથ આપવાવાળો. કારણ કે આ કેવળ ક્ષત્રિય સમાજની બેન બેટીનો ઇજ્જતનો સવાલ નથી. આ લોકો આજે હમણાં બોલ્યા, કાલે બીજા સમાજની બેન બેટી માટે પણ બોલશે. એટલે મારો સંદેશ સ્પષ્ટ છે કે આપ સૌ સંયમથી ધર્મરથ ફેરવજો અને 7 તારીખે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં જંગી બહુમતીથી વિરુદ્ધમાં મતદાન કરાવજો અને એને રિઝલ્ટ સુધી લઈ જજો. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામાં ઉપસ્થિતિમાં શ્રી સોમારપુરી મહારાજ ગૌશાળાનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈને દેશને પોષણયુક્ત અનાજ પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને, પશુપાલકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ખેતીમાં વધી રહેલ યુરિયા, ડીએપી અને જંતુનાશકોના વપરાશથી જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે. જમીનમાં રહેલ પોષક તત્વો ઘટી રહ્યા છે. ધરતી માતાની પોતાની તાકાત ઘટી રહી છે, તો આપણને શું તાકાત આપશે? ધરતીમાં રહેલ પોષક તત્વો નાશ પામવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી રહી છે અને કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, કિડની સંબંધિત બીમારીઓ વધી રહી છે. યુવાનો અને નાના બાળકો આજે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે કૃષિ ઉત્પાદનોમાં પોષક તત્વો પાછા મળે તેમજ નાગરિકોને સ્વાસ્થ્યપ્રદ જીવન મળે તે માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકાર ઉપાય છે. વેદોમાં ગાયને સમસ્ત વિશ્વની માતા કહી છે. જ્યારથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી જ ગાય અમૃતમય દૂધ આપે છે. વૈજ્ઞાનિક સંશોધનમાં પુરવાર થયું છે કે વિદેશી જર્સી ગાયના દૂધથી ગુસ્સો આવે છે, હાઇપરટેન્શન વધે છે, જ્યારે આપણી દેશી ગાયનું દૂધ બુદ્ધિ અને શરીર માટે સર્વોત્તમ છે. ગૌમૂત્ર અને ગોબર ખેતી માટે કિંમતી છે તેમ જણાવી તેમણે ધન જીવામૃતના ફાયદા, અળસિયાની ઉપયોગિતા સમજાવી હતી. આગામી સમયમાં ગુજરાતની ગૌશાળાઓ પ્રાકૃતિક કૃષિના કેન્દ્રો બનશે તેમ જણાવી પશુપાલકોને ગૌ આધારિત ખેતી અપનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અપીલ કરી હતી. રાજ્યપાલશ્રીના અનુરોધના પગલે શેરપુરા સહિતના આજુબાજુ 7 ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે રામરતનજી મહારાજ સમસ્ત મહાજનના પ્રમુખ ગિરીશભાઈ શાહ, ગૌશાળાના અધ્યક્ષ દશરથભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ રમેશભાઈ જોશી, પોપટલાલ સુથાર, મણીલાલ જાટ સહિત ગૌશાળાના ટ્રસ્ટીઓ, સંચાલકો, ગૌસેવકો, ગ્રામજનો અને ખેડૂતો તથા પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સોમારપુરી મહારાજ ગૌશાળાના રજત જયંતિ મહોત્સવ ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગૌશાળાની પ્રવૃત્તિઓને ગૌસેવકોની, ગાયોની માતા પિતા સમાન સેવા કરવાની ભાવનાને બિરદાવી હતી.
અને તેમણે ગૌશાળાને 5 લાખના દાનની જાહેરાત પણ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચોથર નેસડા ગામે છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોમાં નારાજગી તેમજ રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે પીવાના પાણીની સમસ્યા યથાવત રહેતા આજે સમગ્ર ગામ વાવ મામલતદાર કચેરીએ આવી પહોંચીને વાવ મામલતદાર HB વાઘેલાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં આવેદનમાં જણાવ્યા મુજબ ચોથા નેસડા ગામ ઉનાળાના પ્રારંભે છેલ્લા કેટલાય વર્ષોથી પાણીની સમસ્યા સર્જાય છે, જે બાબતે જવાબદાર તંત્ર, રાજકીય નેતાઓ તેમજ ઉચ્ચ સ્તરે અનેકવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ સુધી પાણીની સમસ્યા હલ થઈ નથી. જેથી જો આ સમસ્યા હલ નહીં થાય તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લાનું વાવ તાલુકાનું ચોથર નેસડા ગામ એટલે સરહદનું ગામ કાયમ માટે પાણીનો પ્રશ્ન સળગતો રહે છે અને અમે છેવટે કંટાળી અને ઘણી રજૂઆતો કરી પણ કઈ સરકારે સાંભળ્યું નથી. અને અમને મામલતદાર સાહેબને વાવ મામલતદાર ઓફિસમાં સાહેબને આવેદનપત્ર આપ્યું કે પાણીનો પ્રશ્ન કોઈ પણ રીતે હલ કરો. પણ હવે એ લોકો એ સાંભળીને ચાલુ તો કર્યું છે, પણ મને નથી લાગતું કે પાણી આવે. મહેરબાની કરીને તમે ધ્યાન ન કરવાનું. અમારે રોજ ઉઠીને આ પ્રશ્ન જો હોય તો પછી એનો કોઈ મતલબ નથી. લાઈન કાપી નાખો, પાણી જોતું જ નથી. પાણીની અમારે જરૂર જ નથી. કોઈ મહેમાન પરણું આવે નેચે કાલવું પડે, આમ મોઢા ધોઈને જુઓ બસ પાણી મારે નાવું છે, કપડાં ધોવા છે, મારે શું કહેવાનું? મારા ઘરથી જતા પછી મેં 7,000 નું પાણી નખાયું, ક્યાંથી લાવવાના પૈસા? ને આ રોજ સળગતો પ્રશ્ન રહેશે તો શું કરવાનું? અને ચૂંટણીનું આવે ત્યારે આ પાણી મારે બધે હવે આવશે ખરું, કદાચ કરશે તો કંઈક થશે, પણ 6-8 દાડા આવશે. રજૂઆત અમે આવેદનપત્ર આપ્યું સાહેબને, ચૂંટણી બહિષ્કારનું કીધું ને. અમારે તો કોઈ પણ પક્ષ સાથે અમારે કોઈ લેવા દેવા નથી. અમારે વિરુદ્ધ કોઈનું નથી કરવું. અમારે તો અમને પાણી આપે, બસ. અમારા ગામમાં ચોથા નેસડાથી અમે રજૂઆત કરવા આવ્યા હતા મામલતદાર કચેરીમાં. સાહેબને આમંત્રણ આજની છે કે અમારે પાણી પીવા માટે મળતું નહીં. અમને અમારો પશુ પાલક બધો તરસે મરે છે. તો ચૂંટણી આવે તાર પાણી જે મૂકે છે લોકો, ગમે પક્ષ આવતો હોય, અમારો કોઈ પક્ષનો વિરોધ નહીં અમે, પણ અમારે પાણી ચાલે જુએ. અમે રજૂઆત કરી પાણી માટેની કે આયોજન પત્ર આપ્યું, ચૂંટણી માટે નથી આપ્યું. અમે ખાલી પાણી માટે અમે આયોજન પત્ર આપ્યું. પાણી નહીં આવે તો વોટિંગ થશે નહીં ગામની. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.